બહુ વાગ્યું તને? વાગે જ ના વાગે? આખી એક્ટિવા પલટી ખાઈ જઈને પાછું કે બહુ વાગ્યું. આખું ટીચર મારું સોલે જ્યું. આટલી કમરમાં વાગ્યું અને તો કે વાગ્યું હજુ તો. હેર તો દવાખાને લઈ જાઉં તને. ચોય દવાખાને નહીં જાઉં તમારી હંગાત. અને સોસાયટીમાં વળ્યા હોય ને એ પહેલા પેલી હમું નજર નહીં નાખવાની. એક્ટિવા શીખતી હતી એટલે સીધું એની હમું જતું રહેવાનું. ખાલી આમ એક્ટિવા નમી હ એ પહેલા તો મારી એક્ટિવામાંથી દોડ્યા. એટલે એક્ટિવામાં નમી એ પણ લાગી જો તો એમને એટલે મને તરત જ બચાવવા માટે ઉતરી હા ગયો. એને લાગી જ્યું હોત ને મારે તો હવામાં ઉડતી હતી ને એક્ટિવા. એટલે એને લાગી જ્યું હોત તો પણ તમને ચો તો આ જઈને ખૂણામાં પડી જવાનું આવતું હતું ડાયરેક્ટ. ખૂણામાં તો એક્ટિવા પડી જાય ને સુબાનું માણસ દોડીને જાય એટલે અને પાછું કે એક્ટિવા ખૂણામાં પડી જાય. એ તો ટીના ભાભીને આગળ રાહુલે બેઠો હતો ને એટલે રાહુલે રેસ આલી દીધો એટલા માટે એમની એક્ટિવા પડી ગઈ. અરે ભલે મરી જતી. એ આવું ના બોલ આવું ના બોલો. આવું ના બોલ ના આવું ના બોલ એટલે શું? આવા ત્રોસા શબ્દો ની બધું બોલીશ હું તો. ત્રોસા શબ્દો ની તમારે શું આગું થાય એની જોડે? અરે ટીના ભાભી પણ પડી ગયા એમને બિચારાની વાગ્યું હોય. હા એ બિચારીને વાગે આનો પોતાને બૈરાન વાગ્યો એને નહીં એને કોઈ નહીં. હેડ તો તને દવાખાને લઈ નહીં જવું તમારી આગળ દવાખાને. પાછું હેડ દવાખાને જો અહીંથી ઊભા થઈ જાઓ મારી જોડેથી. જતા રહેજો ટીના ભાભી ઘરે. હજુ કહું છું કે હેડ દવાખાને. નથી આવું. નહીં લઈ જતા. નથી આવું મારે દવાખાને હેડ. નહીં આવું ને? ના માર નથી આવું જો. ભાઈ કહેતી ના. હા જો નહીં કહું હું. પાછું કે હેડ દવાખાને. ચાલુ ને ચાલુ પેલી ખાલી દેખાવી જ જોઈએ સોસાયટીમાં. બસ હવે બંધ થઈ જશે કે ગરદો માર્યો હમણે.